જય માતાજી, જય દ્વારકાધીશ ગાય. આપણે છીએ અત્યારે જારી જોઈને તમને ખબર પડી જ જતી હશે કે આપણે અત્યારે કઈ જગ્યાએ છીએ હાલમાં. જો ત્યાં ગ્રીલ છે ને એ એટલી ફેમસ છે કે ખબર પડી જ જાય કે ક્યાં છીએ આપણે. તો આપણે ગઈ છીએ અત્યારે રેસકોર્સના બાલભવન પાસે અને આપણે જઈએ છીએ બસ સ્ટેન્ડ બાજુ. તો અહીંયા તમને બાલભવન બતાવું, બાલભવનનો ગેટ, અને અહીંયાથી પછી આપણે જવાનું છે સીધું રાજકોટના બસ સ્ટેન્ડ. તો ગાઈઝ આપણે અહીંયા છીએ બાલભવન પાસે. આ છે બાલભવન અને આ બાજુ જે રોડ ગયો સીધો આ ફન સ્ટ્રીટવાળો રોડ કહેવાય. અને ફૂટબોલનું ગ્રાઉન્ડ ને ક્રિકેટનું, હોકીનું એ બધું આ બાજુ આવે છે. આ છે અહીંયા બાલભવન. તો આપણે ગાઈઝ અહીંયાથી જો ઓલા વાહન જઈને એ બાજુથી આપણે રોડ ઉપર નીકળવાનું છે. એટલે યાજ્ઞિક રોડ આવશે, ડૉક્ટર યાજ્ઞિક રોડ, ત્યાંથી આપણે બસ સ્ટેન્ડ બાજુ નીકળવાનું. તો અહીંયા છે ગાઈઝ આ ટિકિટ બારી છે બાલભવનની, અને અહીંયા ગેટ છે. જોઈ લ્યો પ્રાઇસ ને એ બધું, સમય ને પ્રાઇસ ને જોઈ લ્યો. તો હવે ગાઈઝ આપણે જવાનું છે આ બાજુ. સામેનો રોડ ગયો ને અહીંથી વળીએ એટલે સીધો રોડ આવી જશે. તો અહીંયા છે આ ગાઈઝ ગાર્ડન. આપણે અહીંયાથી બાલભવન પાસેથી આપણે બહાર નીકળ્યા એટલે આવી ગયું ગાર્ડન. મસ્ત લીલું છે સોમ. અને અહીંથી આપણે આ સીધો ગેટ આવી ગયો રેસકોર્સની બહાર નીકળવાનો. એટલે કે આ રોડ ગયો, હજી આ બસ જાય છે આ બાજુ, એ બાજુ આપણે જવાનું બસ સ્ટેન્ડ બાજુ. આ ગાઈસ આવી ગયો રેસકોર્સ રિંગ રોડ ઉપર. આપણે ચડી ગયા રેસકોર્સમાંથી નીકળતા જ રિંગ રોડ. આ બધું આખું ગાર્ડન છે, જોઈ લો. અને સામેની બાજુ બધા આપણા પટેલ આઈસ્ક્રીમ ને શિવશક્તિ આઈસ્ક્રીમ ને બધા અહીંયા છે, રંગોલી આઈસ્ક્રીમ ને. તો ગાઈઝ આપણે આ રેસકોર્સનું આ સિગ્નલ હતું, સિગ્નલથી આપણે લેફ્ટ સાઈડ વળી ગયા એટલે આપણે રોડ આવી ગયો ડૉક્ટર યાજ્ઞિક રોડ. કોટક બેંક ને બધું આવે છે અહીંયા. તો ગાઈઝ તમારે રાજકોટમાં ખરીદી કરવાની હોય, ગિફ્ટ લેવાનું હોય તો અહીંયા જોહર કાર્ડ આવે છે. જોહર કાર્ડ કરીને ગિફ્ટની શોપ છે. પછી શૂઝ ને કપડાં ને બધું આ તમારે ડૉક્ટર યાજ્ઞિક રોડ ઉપર બધું મળી જાય છે. બધા જ શોપ છે, મોટા મોટા છે. ચિલ્ડ્રન વેર છે અને લેડીઝ વેર છે, જેન્ટ્સ વેર છે. તો તમારા રેસકોર્સથી સીધું તમારે નજીક જ થાય ડૉક્ટર યાજ્ઞિક રોડ. અને બૂટવાળા ને એ બધા બહુ મસ્ત છે. ને સ્પ્રેવાળાનું છે ને એ પણ અહીંયા છે, એરટેલની ઓફિસમાં આવે છે. તો થોડી ઘણી મને ખબર હતી તો તમને પણ ઇન્ફોર્મેશન દઈ દઉં. તો હાલો હવે આપણે નીકળીએ છીએ સીધા ડૉક્ટર યાજ્ઞિક રોડે થઈને બસ સ્ટેન્ડ. જો છે ને મોટા મોટા શોરૂમ, બધું અહીંયા મળી જાય યાજ્ઞિક રોડ ઉપર. હા, પોલીસવાળા પણ મળી જાય. અહીંયા છે જોહર કાર્ડ. હા ગાઈસ, હોટલ આવી ગઈ છે ઇમ્પિરિયલ હોટલ. જૂની જાણીતી ને મોટી એવી, મોંઘામાં મોંઘી, જૂની જાણીતી ને ફેમસ હોટલ એટલે કે ઇમ્પિરિયલ હોટલ. અને જો ગાઈસ તમને ઓલું જલારા કંઈ કહેતા હતા, જો અહીંયા છે. અહીંયા જાગનાથ મહાદેવનું મંદિર પણ છે અહીંયા. આ સાઈડ કપડાનો શોરૂમ છે, પછી જ્વેલરીનો શોરૂમ છે, બધું તમને મળી જાય. લેડીઝ વેર છે. આ સાઈડમાં પણ બધા શોરૂમની દુકાનો છે.
ઠંડા પીણાની, આ કઠોળની બધી દુકાનો છે. કાંઈ ઘટે જ નહીં. તમે યાજ્ઞિક રોડે ચડો ને એટલે અહીંયા સામે આવી જાય કોલેજ, પાછી ધર્મેન્દ્રસિંહ કોલેજ. અહીંયા પાછો ક્રોમનો શોરૂમ આવી જાય. બીજા બધા શોરૂમ જોઈ લો, ઘટે જ નહીં કાંઈ. અહીંયા માલાબાર આવી જાય. રાજકોટમાં બહાર છે જો માલાબાર. અહીંયા બધે સિટી બસના બસ સ્ટેન્ડ પણ છે અહીંયા. શોરૂમ ત્યાંથી જરાક જ આગળ આવી એટલે આવી ગયું રામકૃષ્ણ આશ્રમ. ત્યાંથી આગળ આવતા મોચીનો ને બધો શોરૂમ આવી જાય અહીંયા. સામે રવિ પ્રકાશન બુક સ્ટોર ને એ બધું છે. બધું યાજ્ઞિક રોડ ઉપર છે ગાઈસ. રોડનો નજારો જોઈ લ્યો. અને આ સાઈડ જે આ રોડ ગયો ને અંદરની સાઈડ આ શેરી ગઈ ને, અહીંયા હવે રાષ્ટ્રીય શાળા આવે. અને આ આપણે આવી ગયો માલવિયા ચોક. માલવિયા ચોક છે ને અહીંથી આ સીધો આવી ગયો ગોંડલ રોડ. અહીંયા માલવિયા ફોર્મ. આ છે એ યાજ્ઞિક રોડેથી આપણે આવ્યા એ રોડ. તો કઈ સાવડો માલવિયા ચોક તમે પાછળ દેખાય ચોક છે એ જરાક આમ આગળ વટો એટલે આગળ ત્રિકોણ બાગ આવી જાય. એટલે ત્રિકોણ બાગ પછી તરત જ બસ સ્ટેન્ડ આવે. સામે દેખાય ત્રિકોણ બાગ. તો ફાઇનલી આપણે ત્રિકોણ બાગ અને બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. તોય છતાંય તમને હજી અહીંથી એક શેરીમાંથી આ શેરીમાં તમે વળો ને ગોંડલ રોડ ઉપર એટલે તરત જ એક લેફ્ટ ટર્ન લેવાનો. એ લેફ્ટ ટર્ન લઈએ એટલે સીધો બસ સ્ટેન્ડની સામેની શેરી આવે. તો એ તમને એક હાલો બતાવી દઉં. ગાઈસ સામે સીધી શેરી આ જાય ને સામે દેખાય ઉપર બસ સ્ટેન્ડ. એટલે બસ સ્ટેન્ડની પાછળની શેરી છે આપણે. અહીંથી સીધે સીધા સામે જઈને બસ સ્ટેન્ડ આવી ગયું.